શેરબજારમાં નફાની લાલચે છેતરપિંડી કરનારા લોકો ઝડપાયા છે। સુરતમાં 2 આરોપીઓએ 30 લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી। બંને આરોપીઓ બેંક એકાઉન્ટ ભાડે લઈને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરતા। આરોપીઓએ ફ્રોડ આચરવા 11 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। ફ્રોડ એકાઉન્ટ પર કુલ 57 ફરિયાદો નોંધાઈ હતી। આરોપીઓએ અલગ અલગ રાજ્યના લોકોને પણ નિશાન બનાવ્યા છે। પોલીસે આરોપીઓને દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। શેર માર્કેટમાં નફાની લાલચે છેતરાઈ ન જતા સુરત સાયબર સેલે શેર માર્કેટમાં નફાની લાલચ આપી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી। 11 કરંટ એકાઉન્ટ ખોલાવીને કરોડોની છેતરપિંડી આચરાઈ। સાયબર ફ્રોડમાં ચાઇનીઝ એપ્લિકેશનથી આંતરરાજ્યના લોકોને પણ નિશાન બનાવતા હતા। આરોપીઓએ કુલ 53 કરોડ 9 લાખથી વધુના સાયબર ફ્રોડને અંજામ આપ્યો છે। તેમની પાસેથી 4 મોબાઈલ, 5 ડેબિટ કાર્ડ, ચેકબુક, સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। 57 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 53 કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે, જેમાં એ 6 કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે। એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે।